વાડીતા જાય છે ભાઈ, પણ અમારી માર્ગની હાલત જો થઈ ગઈ હા પકોડી જેવી થઈ ગઈ. હા સિલાતા હા ઊંડા થઈ ગયા અને કાપવાનું કામ કંઈ ચાલુ જ છે. એમાં આપણે ભાઈ ધણી બહુ મેન કામ આવ્યું છે. આ દાંતણું તો ભાઈ થોડુંક ને લાઈનને પકડતું હતું એટલે કાપવામાં બહુ મજા નહીં આવી. હવે આપણે ભાઈ મેન કામ જો ચાલુ થઈ ગયું છે કયો ફુગલાઈને બાંધવાનું. આ તો આપણે બાંધી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું. હવે બસ આપણે જૂની સંસ્કૃતિ હજી જાળવી રાખેલ છે એ આપણે જો મુરુભાઈ હજી જો સહેણી ને જોયું ને કેમ બાકી આ છે જૂની સંસ્કૃતિ ભાઈ. તમને આ ટ્રેક્ટર દેખાતું આ ખાલી એમને માં નથી રાખ્યું ભાઈ, આમાં પડ્યું છે પંચર એ કે આગલા વ્હીલમાં ટ્રેક્ટર અહીં રહેવા દીધું અને મારે હજી બસ થોડું ઘણું ભરણ. જય દ્વારકાધીશ, રામ રામ દાયરાને. તો ભાઈ કેમ છો બધા મજામાં? આપણે પૂકી ગયા છે વાડી અને ભાઈ આજનું કામ આપણે જે કાયમ હોય એ જ નથી. ખડબડને બધું લઈ જતા હોય પણ આજનું કામ છે ભાઈ આપણે મોટર ચાલુ કરવાનું, કેમ કે ભાઈ માંડવી હવે છે ને ધીરે ધીરે હુકાતી જાય એવું લાગે છે. તો ભાઈ હવે ટાઈમ આવી ગયો છે આપણે મોટર ચાલુ કરવાનો. આજ સુધી મોટર એમને બંધ હતી કેમ કે ભાઈ વરસાદ નામી વરસતો એટલે મોટર ચાલુ કરવાની જરૂર નથી. પણ હવે એમ લાગે કે ભાઈ માંડવી હુકાય છે એટલે આપણે મોટર ચાલુ કરી દઈએ. અને ભાઈ બીજું કે ભાઈ બીબડાને થતો હોય આગતરી માંડવી છે, ક્રાંતિદાણું માંડવી છે એટલે વધારે થોડુંક શું લાગે. તો બસ હવે આપણે ફટાફટ મોટર ચાલુ કરી. પણ એ પહેલાં આપણે લાઈન એ બધું ફિટિંગ કરવું જોઈએ. લાઈન આપણે પડી છે અહીંયા વહેલા સડી ગયા જોતા કરી એમને પડતર પડીને તે દીની. પણ એ બધું કામ કર્યા પહેલાં આપણે જે આ તમને દેખાયા ભૂંગરું અને આ સાપડા એ આપણે ક્યાંક ઉપયોગમાં લેવાના થશે ક્યાં એ હું તમને થોડીક વારમાં દેખાડું. એવી સાપડા છે પણ. અને હજી એક વાત તો કહેવાની રહી ગઈ, આ બધું ફિટિંગ કરી પહેલાં મેં એક વિડીયો ઉતાર્યો છે અમારા માર્ગનો. અત્યારે એની હાલત કેવી છે કે એની થોડીક જોઈ લ્યો. ભાઈ મોટરસાઇકલ કાઢવી હોય ને ભાઈ તો એ ભાઈ જોવું પડે એમ છે, કેમ કે ભાઈ પાણી ભર્યું પાણીમાં ક્યાં ખાડો છે ને કોઈને ખબર નથી પડતી. તો એના હાટો થઈને માર્ગ ભરવાનું જો અત્યારે કામકાજ ચાલુ જ છે. તે વિડીયો બસ તમે જોઈ લ્યો. વાડીતા જાય છે ભાઈ, પણ અમારી માર્ગની હાલત જો થઈ ગઈ હા પકોડી જેવી થઈ ગઈ. હા સિલાતા હા ઊંડા થઈ ગયા અને મોટરસાઇકલ આખી એટલે કે મેં નીકળે એમ નથી એવી અત્યારે હાલત છે. અને ઝાડવાનું બધું કાપવું પડે છે થોડું ઘણું. અને આજે ભાઈ એક સારી વાત એ છે કે અમારો માર્ગ ભરાય છે એટલે બહુ વાંધો નથી આવે. મોટરસાઇકલ કાઢવામાં સિલા ઊંડા થઈ ગયા એટલે આપણે મોટરસાઇકલ ભાઈ નીકળતું નથી ઘડીકમાં. અને એમાંય પાછા જો આ પાણી ભર્યું એટલે ક્યાં ખાડો છે ને કંઈ ખબર જ પડે એમ નથી, કેમ કે પડવાની બીક પણ વધારે રહીએ. એટલે માર્ગ અત્યારે છે ને ભરવાનું કામકાજ ચાલુ જ છે. આપણે બસ ધીમે ધીમે હાંકતા હાંકતા વેકરાતા પૂકી ગયા. વેકરાને તમે જોઈ શકો છો કે આપણે જે વધારે ઊંડો જે ખાડો હતો એ અત્યારે ભૂરી નાખ્યો છે પાણા નાખી અને ધૂળ નાખીને. હવે બહુ ટ્રેક્ટર કાઢવામાં ને કંઈ પણ સાધન કાઢવામાં ઘડીકમાં વાંધો આવે એમ નથી, કેમ કે નામી પકડાણે થઈ ગઈ અને હરખું કરી નાખ્યું છે અહીંયા. એટલે અહીંયા હતી બહુ ઊંડી ખાટ જેવું થોડું. ઘડીકમાં મોટરસાઇકલ તો નીકળતી નહીં પણ ટ્રેક્ટર માનમાં નીકળતા. મોટરસાઇકલને સાઈડમાં કેડી જેવું કર્યું હતું. અને અત્યારે ભાઈ પુલિયા ઉપરથી પાણી મીડિયમ જાય છે. બાપા તો ભાઈ ઠેકાણે પૂકી જ ગયા છે. એ મેન હથિયાર લઈ એક દાંતરણું અને એક તણી અને હું લઈને જાઉં છું પાના, કેમ કે ભાઈ આપણે જે સાપડા ટાઈમ તો કરવા જોશે ને. તો જ્યારે બાપા ઠેકાણે પૂકી ગયા છે અને આપણે જે આ લાઈન છે ને એ વચમાં અહીંયા બેવડી વાળી ગઈ અને તૂટી ગઈ. જેને આપણે કાપી અને ઓલું ભૂંગરું આ કેમ ફિટ કરે છે એ રીતના કરવાનું છે અહીંયા. તો થોડીક મુશ્કેલી તો છે પણ ફટાફટ ફિટ કરી લઈ. કાપવાનું કામ કંઈ ચાલુ જ છે. એમાં આપણે ભાઈ ધણી બહુ મેન કામ આવ્યું છે. આ દાંતણું તો ભાઈ થોડુંક ને લાઈનને પકડતું હતું એટલે કાપવામાં બહુ મજા નહીં આવી. આને મૂકી દીધું આપણે સાઈડમાં ને ધણીથી જો આ લાઈન કપાઈ ગઈ. હવે એક સામેની સાઈડ હજી આપણે કાપવાનું થશે. કામ જે થોડું ઘણું હતું એ આપણે પૂરું કરી નાખ્યું છે. હજી લાઈને બધું કટકો ફિટ કરી લીધું. અને હવે અમારે શું કરવાનું છે ખબર? આ બાપતનો અત્યારે માવો ખાય છે, વાંધો નહીં ભલે ખાય, આપણે સરેરી કરવાની છે અને આ લાઈનામાં નાખવાની છે. અને ભાઈ આપણે તાપ તો કરવો જ પડ્યો, કેમ કે એના વગર ક્યાં ગયું નવું આ રહ્યું અહીંયા આ સાઈડું નહીં, કેમ કે આ ફેસો ફેસ આવતું હતું એટલે થોડુંક આ લાઈને ગરમ કરી અને પછી આપણે ભૂંગરું એકદમ ચડાવી અને ફિટ કરી દીધું, છાપડા મારી દીધા. અને હવે આપણે સરેરી કરી અને ફૂગો લઈને પાથરી દઈ. તો ભાઈ આ કામ થોડુંક અઘરું તો હતું પણ કરવું પડે એમ હતું. અને તાપતા ભાઈ ફરજિયાત પણ કરવું જ પડ્યું. ન કરતાં હું કોઈ એમને જો સડી જાત ને તો એ કંઈ કરવું નહોતું અમારે કે ભાઈ એમને સડી જાય તો તાપ ના કરો ને હેરકું ફિટિંગ થઈ જાય. પણ આ હાયલું બીજું શું થઈ અને મૂકેટને લાઇટે વહી ગઈ. આ આવી ગઈ લાગેલા એટલે પગ લાવો દો મને કોદારી કે બોલો ફૂગો લઈને પાથરું. તો હાલો ફૂગો લઈને પાથરું. બાપા કે હું સરેરી કરી લઉં. લાઈને બધું લઈ લીધું છે. આ જો આ તમને દેખાતું હશે આ લાઈને ભાઈ દારેક ઉપાડી અને ઘાટ કરી દો, કેમ કે થોડીક રાતે કેડી હતી અને થોડુંક જોવું પડે, કેમ કે ભાઈ જીવ જંતુ નથી ને, કેમ કે એમને પડતર પડ્યું હોય એટલે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો બસ થોડીક વાર ઘા કર્યો એક બે વાર આને ઉથલાવી. કેમ ઉથલાવી? હા બીજું કંઈ ને કંઈ જીવ જતો હોય ને તો નીકળી જાય. અને હવે આપણે દોરી છોડીએ અને લાઈન ફટાફટ પાથરવાનું ચાલુ કરી દઈએ. લાઈનને બધું પાથરવાનું પાથરી લીધું. અને આપણે જે આ નારી કાઢતા હતા જે આપણે શું કે સરેરી એમાં જો આપણે લાઈન તમને દેખાતી જશે અત્યારે નામ એકદમ કમ્પ્લીટ ફિટ કરી દીધી છે.
પણ હવે આપણે ધૂળ નાખવાની છે એમાંથી, કેમ કે મોટરસાઇકલ કે ટ્રેક્ટર નીકળે ને તો વાંધો ના આવે. અને બાપા ત્યારના વાટતા હતા અહીં ખડ, કેમ કે ભાઈ આપણે પાણી નીકળે પછી વટાય નહીં, એટલે એના હાટું થઈને છે ને કે બાપા કે હું થોડું વાટી નાખું, અને અમે આ વાટવાનું જ થશે, પણ અત્યારે થોડુંક વાટ્યું. અને આપણે જો આ એકદમ કમ્પ્લીટ લાઈન ફુગા લાઈન પાથરી દીધી, અને ફટાફટ છે ને ભાઈ અહીં આપણે બે કટકા ફીટ કરવાનું છે, કરી દઈ અને પછી કરી મોટર ચાલુ. અને વાગ્યા કેટલા 12 વાગી ગયા છે જરા, મને લાગે હજી હાવ કમ્પ્લીટ કરી લઉં તો 12:30 થઈ ગયા છે. હવે આપણે ભાઈ મેન કામ જો ચાલુ થઈ ગયું છે, કયો ફુગા લાઈન બાંધવાનું, આ તો આપણે બાંધી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું. હવે બસ અહીંયા કોથરા અને બે લાઈનના કટકાને પુગાડ્યા છે, અને છે ને ફુગા લાઈન એમાં ફિટ કરી દઈ. શું લાગે થાય ફિટ? હા, ફિટ તો થઈ જાય, વાંધો નહીં આવે. લાઇટ છે એટલે આપણે મોટર કરતી ચાલુ એકદમ લાઈન જે બધું ફિટિંગ કરવાનું કરી લીધું. આપણે નવો કોતરો ફિટ કરવો પડે, કેમ કે પાણીનું પ્રેશર જેવો છે ને, જૂનો કોતરો આપણે હળલ જેવો કોતરો હોય ને તો આ રહેવા દઈએ અમે. એટલે નવો કોતરો આપણે રાખી દો એટલે આપણે થોડું કાંઈ ધોવાણે ઓછું થાય, અને પાણી જો ના અમે સુંદર મજાનું જાય છે. હવે અને અત્યારે 1 વાગવા આવ્યો છે. હાલો ભાઈ, બસ હાલીને જવાનું થયું, કેમ કે ટ્રેક્ટર મૂકી દીધું છે સાંયે, અને અત્યારે ટ્રેક્ટર મેં લેવાનું નહોતું, ભાઈ ખડ ને કંઈ ભારી આપણે કંઈ વઢાણું નહોતું, ખાલી ખોટું ટ્રેક્ટરને લઈ જાઉં. અને મોટરસાઇકલ તો ભાઈ તમને માર્ગની તો ખબર જ છે, આપણે ભાઈ ઘડીકમાં હાલે એમ નહોતું, એટલે પછી આરામ કરી ગયા. અને હવે ભાઈ હાલીને જઈ છે જઈ બાપા તો જો પાણીમાં સબસબિયા કરતા જઈ, મજા તો જો આવે. પણ વાહ રે વાહ, 1 વાગી ગયો છે, 1 ઉપર થઈ ગયો ટાઈમ. ફટાફટ બપોરા કરી અને જઈ વાડી, કેમ કે પછી મને લાગે જો લાઇટ એક ધારી રહે ને તો કટકો બદલાવાનું થશે. તો બસ આવું અમારે માર્ગ છે, અને અત્યારે ભરવાનું કામકાજ ચાલુ જ છે. હાલો મત ભાઈ, હાલી જ છે ધીમે ધીમે, પણ તમને દેખાતો આપણે જૂની સંસ્કૃતિ હજી જાળવી રાખેલ છે. એ આપણે જો મુરુભાઈ હજી જો સહેણી ને જોયું ને કેમ, બાકી આ છે જૂની સંસ્કૃતિ ભાઈ. પણ તમે ઓહો હોય હલા હે કે મૂકી જાઓ, આ બૂટા પહેરીને છે ને હલાતું નથી એમ કહેવા માગે છે, કેમ કે ભાઈ હવે લપટાણે છે. અને કેમ બરોબર ને મુરુભાઈ? એ મુરુભાઈ આમતા જો, એ મુરુભાઈ, એ મુરુભાઈ સંપલ દેખાડી દીધા. હાલો ભાઈ હવે હાલો હાલો ભાઈ ફટાફટ પૂગી. અને જો આ બર્ડ પાથરતા પાથરતા પૂગ્યા છે, હજી હલાતું નથી યાર. આમાં મેં સંપલ જ પહેર્યા, પણ હવે હું કોઈ પહેરીને રાખું ભાઈ. આમાં છે ને અટાણે કાંટા જેવું હોય ને કદાચ લાગવાની બીક રહી. પણ આ જો બર્ડ ભરાઈ ગઈ છે, થોડી ભરાતી આવે છે હજી. અને આમાં હજી છે ને ભાઈ પાછળ ઓલો પાવડો છે ટ્રેક્ટરની, જે આપણે પાવડો આવે ને એ હજી આમ આખી, એટલે હજી આ ટૂંકમાં કમ્પ્લીટ થઈ જશે બધું. બસ હવે તો અમે ઘેરે પૂગાઈ જેવા છે, હાલીને ત્યારના પૂગ્યા છે. અને આ જો આ રીતનો માર્ગ ભરાય છે, બર્ડ નાખતા જાય, પાથરતા જાય, અને વાહ ટ્રેક્ટર જે પાવડો હોય એ હાંકતા જાય છે. તો આવું એકદમ નામી કમ્પ્લીટ થતું જાય છે, નકર મોટરસાઇકલ નીકળે એમ નથી. આ સીલા બધા ઊંડા થઈ ગયા હતા ભાઈ. અત્યારે પૂગી ગયા છે વાડી, બપોરા કરી અને થોડીક વાર આરામ કરે, ચા પાણી પી અને આવ્યા ડાયરેક્ટ અહીંયા. અને ભાઈ અહીંયા આવ્યા એટલે સમજી લે શું જોયું કે ભાઈ લાઇટ જ ન મળે. હા, કેમ કે અમે ગયા અહીંથી લગભગ મને લાગે વેકરે પૂગ્યા ને તો લાઇટે વહી ગયા હે. અને આવીને જોયું ભાઈ તો થોડું ઘણું પીધલ હતું, પછી આવીને તારે મોટર ચાલુ કરી. અને અત્યારે જો નામી મોટર ચાલુ છે, અને હું વાટું છું ભાઈ અહીં ખડ, કેમ કે અમારે જે બધું કામ હતું કરી લીધું એકદમ કમ્પ્લીટ. જો આ બધું ભારે તમને દેખાતું હોય પાછળ ટ્રેક્ટરમાં મૂકી લીધું, બધી વાઢ્યું ખડલી બધું લેવાનું તો લઈ લીધું. અને મોટર કરી દીધી બંધ, કેમ કે ભાઈ ઉપર થોડીક લગ ભરી ગઈ છે, એટલે હવે અટાણ હમી થાય એમ નથી. એટલે હવે જવું છે ઘરે. અને આ ટ્રેક્ટરમાં તમને આ ટ્રેક્ટર દેખાતું હોય, આ ખાલી એમને નથી રાખ્યું ભાઈ, આમાં પડ્યું છે પંચર, એ કે આગલા વ્હીલમાં. ત્યારે ટ્રેક્ટર અહીં રહેવા દીધું, અને માર્ગ હજી થોડું ઘણું જે ભરવાનું કામકાજ છે એટલે ફક્ત પૂરું થઈ ગયું છે. તો હવે અમે નીકળી, અને આજના માટે એટલું જ. ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા સગા સંબંધીને મોકલજો, અને આવજો.